નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ નીતિનભાઈ પટેલ સાહેબે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મોટિવેશન મળે એ માટે વક્તવ્ય આપી બાળકો પૂરા આત્મવિશ્વાસ, ઉત્સાહ અને મહેનતથી ખૂબ જ આગળ વધે એ માટે શુભેચ્છા આપી હતી। કારકિર્દીની શરૂઆતના તબક્કામાં શું ધ્યાનમાં રાખી આગળ વધવું તે પણ સમજાવ્યું હતું। ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10ની અને 12ના વિદ્યાર્થીઓએ શાળા સાથે જોડાયેલા પોતાના સંસ્મરણો યાદ કરી વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું। આ સમારોહમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ સાહેબ, ચેરમેન વિમલભાઈ પાઠક સાહેબ, શૈક્ષણિક સલાહકાર પીબી પટેલ સાહેબ, આચાર્ય ઘનશ્યામભાઈ બી પટેલ સાહેબ તથા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક વાક્ય બહુ સરસ કહ્યું છે શિક્ષણ માટે। બહુ ગ્રેટ ફિલોસોફર હતા, વૈજ્ઞાનિક હતા સાથે સાથે કે આઈ નેવર ટીચ માય સ્ટુપિડ, આઈ never teach my pupil, I always to attempt to provide the condition in which they learn. હું મારા વિદ્યાર્થીઓને ક્યારે ભણાવવાનો પ્રયત્ન કરતો નથી, પરંતુ એ ભણી શકે એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરું છું। અને આ વાતાવરણ તમને અહીંયા મળતું હોય એવું મને લાગી રહ્યું છે તમારા લોકોના પ્રતિભાવ પરથી, શિક્ષકોના પ્રતિભાવ પરથી। શિક્ષકો પણ એ જ પ્રકારે જે વાત કરી એના મને લાગે છે કે એક સરસ યોગ્ય વાત। મિત્રો યાદ રાખજો, અત્યારનો જમાનો જે કહ્યો ને મોડર્ન એરા, એઆઈનો જમાનો, ફિંગર ટિપ્સ પર બધું આવી ગયું। અમારો ક્લાસ તો જાણે મોસ્ટ વોન્ટેડ કે ભલે ને અમારો ક્લાસ ગમે એટલો તોફાની, પણ માત્ર એક જ નજર કાપી છે એ સર અને મેડમની। હવે બે શબ્દો મારા પ્રિય અને મનગમતા શિક્ષક એટલે કે ઘનશ્યામ સર માટે। શિક્ષકો તો ઘણા છે, પણ આપની જેવા કોઈ નથી કે ભણવાના એ અઘરામાં અઘરા ટોપિકને કેટલી સરળતાથી ભણાવ્યો કે અમારા મગજમાં એ ફિટ બેસી ગયો। તમે જે વાંચ્યું છે એનું તમારે મનન કરવાનું, પુનરાવર્તન કરવાની ખાસ જરૂર છે। કારણ રોજિંદા જીવન તમે જે ભણી રહ્યા છો એ રોજિંદા જીવનમાં બોલવામાં નથી આવતું, ને તમે રોજિંદા જીવનમાં જે બોલી રહ્યા છો એ ભણવામાં નથી આવતું। પણ આ 3 કલાકના પેપરમાં તમે જેટલું યાદ કરી શકો, જેટલું ઉતારી શકો, જેટલું લખી શકો એ જ મહત્વનું છે। એટલે જ કહું છું કે વાંચન પછી મનન અને પુનરાવર્તનની ખાસ જરૂર છે। રોજ તમે જે કંઈ વાંચ્યું છે, જે કંઈ શીખ્યા છો એ રોજ અડધો કલાક એનું મનન કરો, એનું પુનરાવર્તન કરો, તમને યાદ આવશે જ। ધોરણ 10 માટે વિદાય ના કહેવાય, કારણ કે 10 માટે ફક્ત અને ફક્ત પરીક્ષા એટલા માટે છે કે એમણે સ્ટ્રીમ પસંદ કરવાનું છે, પ્રવાહ પસંદ કરવાનો છે, કેરિયર માટેની પરીક્ષા છે કે જો તમારી પરીક્ષામાં તમારા સારા ગુણ મળશે તો તમે સારી કોલેજમાં એડમિશન લેશો અને સારી કોલેજમાં એડમિશન લેશો ત્યાંથી તમને જોબનો ઓફર થઈ શકે।